નમસ્કાર વિદ્યાર્થીઓ. કાલે આપણે ધોરણ 9ના સંસ્કૃતનું બીજું પાઠ તમારું કુલસ્ય આચાર, બરાબર, કુળની પરંપરા એ શીખી ગયા. આજે આપણે એનો સ્વાધ્યાય શીખીશું. સ્વાધ્યાયની હું તમને પૂરેપૂરી સમજ આપી દઈશ. સ્વાધ્યાયના દરેક ક્વેશ્ચન હું તમને સમજાવી દઉં છું. એ પ્રમાણે તમારે નોટબુકમાં સ્વાધ્યાય જાતે લખવાનું છે, બરાબર. ત્યાર પછી થોડાક વ્યાકરણના જે ટૉપિક આવે છે તેનું હું PDF કરીને મોકલીશ. એ તમારે નોટબુકમાં લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે. જો અહીંયા સ્વાધ્યાયમાં પહેલો તમારો પ્રશ્ન છે કે વિકલ્પેભ્ય સમુચિતમ પદમ ચિત્વા લિખિત, એટલે કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો જ પ્રશ્ન છે તૃષા પીડિત શિશુ કસ્ય સમીપમ ગચ્છતિ, બરાબર. જે એનું ગુજરાતી શું થશે? તૃષા પીડિત શિશુ કસ્ય સમીપમ ગચ્છતિ, તરસથી પીડાયેલો બચ્ચું કોની પાસે ગયો? તો ક જનન્યા, નિડસ્ય, જલસ્ય કે ગગનસ્ય. તો કોની પાસે ગયો તો? તરસથી પીડાયેલો બાળક એની માતા પાસે, એટલે શું આવશે? પહેલામાં ક જનન્યા. મેઘ શબ્દસ્ય પર્યાય કહ. મેઘ શબ્દનો પર્યાય શબ્દ શું થાય? જલમ, વૃષ્ટિ, જલદ અને ગગનમ. તો શું આવશે? જો વૃષ્ટિ કે જલમ ના આવે, હો, મેઘ છે એટલે જલદહ આવશે. મેઘ એટલે વરસાદ, બરાબર. મેઘ એટલે વરસાદ અને એનું શું આવશે? જલદહ. ઘ 3 સર્વે કિમ રક્ષિતવ્યમ. સર્વે બધાએ શું રક્ષવું જોઈએ? શાની રક્ષા કરવી જોઈએ? તો તળાવની. ખ કુલાચાર, કુળની પરંપરા. ઘ મેઘ કે ઘ શિશુ. તો શું આવશે? કુલાચાર, બરાબર. વૃદ્ધ કીદૃશ આસીદ. વૃદ્ધ કેવો હતો? અંધ, વિકલ, મરણાસન કે સ્વસ્થ. તો મરણ પથારીએ પડેલો હતો, એટલે શું આવશે? 4માં ઘ મરણાસન. શિશુ કસ્ય પ્રતીક્ષામ કરોતિ. બચ્ચું શાની પ્રતીક્ષા, કોની પ્રતીક્ષા કરે છે? મેઘસ્ય, મેઘાય, મેઘમ કે મેઘેન. જો આ વ્યાકરણ છે, બરાબર. આ વ્યાકરણ પ્રમાણે તમારે ગોઠવવાનું છે. એ મેં ધોરણ 8માં તમને શીખવાડ્યું છે. શું આવશે? સ્ય લાગે તો નું, ની, નુના આવી જાય, એટલે મેઘસ્ય. છઠ્ઠામાં છે પુનરપી શબ્દસ્ય ઉચિતમ સંધિ વિચ્છેદમ દર્શયત. શું આવશે? પુનઃ વત્તા અપી. પુનઃ વત્તા અપી. 7મું છે અહમ તળાગ જલમ પાતુમ. અહમ આવે એટલે મી વહમહ. પહેલું શું આવશે? મી, એટલે ઈચ્છા મી. અહમ તળાગ જલમ પાતુમ ઈચ્છા મી. હવે બીજો તમારો પ્રશ્ન છે કે સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત. સંસ્કૃત ભાષામાં જ ઉત્તર લખવાનું છે. ગુજરાતીમાં પણ હું તમને સમજાવી દઉં છું. જો એક તૃષયા પીડિત કહ આસીત. તરસથી પીડાયેલો કોણ હતો? બરાબર, બરાબર. તરસથી કોણ પીડાતું હતું? તો એક ચાતક શિશુ તૃષયા પીડિત આસીત. એક ચાતક શિશુ તૃષયા પીડિત આસીત. જવાબમાં એવું આવશે. બીજો પ્રશ્ન છે ચાતક શિશુ કિમ પાતુમ ન અર્હતિ. ચાતક શિશુ શું મેળવી શકતો નથી કે શું નથી એની પાસે? તો ચાતક શિશુ મેઘ જલમ પાતુમ ન અર્હતિ. ત્રીજો છે કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ કેમ નષ્ટમ ભવિષ્યતિ. ખેડૂતના પુત્રની દારિદ્ર્યમ એટલે ગરીબાઈ કોનાથી નષ્ટ થશે? શાનાથી નષ્ટ થશે? તો કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ માર્ગે પ્રાપ્તેન ધનસ્યુતેન નષ્ટમ ભવિષ્યતિ. માર્ગે પ્રાપ્તેન ધનસ્યુતેન નષ્ટમ ભવિષ્યતિ, બરાબર. કૃષકસ્ય ખેડૂતની ગરીબાઈ, દારિદ્ર્ય ગરીબાઈ, માર્ગે પ્રાપ્તેન ધનસ્યુતેન નષ્ટમ ભવિષ્યતિ. રસ્તામાં મળેલી પૈસાની થેલીથી નષ્ટ થશે. ચોથું છે કૃષક પુત્રેન માર્ગે કિમ પ્રાપ્તમ. કૃષક પુત્રને રસ્તામાં શું પ્રાપ્ત થયું? તો માર્ગે ધનસ્યુત. ધનસ્યુત એટલે પૈસાની થેલી. કૃષક પુત્રેણ માર્ગે ધનસ્યુતમ પ્રાપ્તમ. રસ્તામાં પૈસાની થેલી મળી. 5મો પ્રશ્ન છે શિશોઃ તૃષા કેન નષ્ટા. શિશોઃ તૃષા કેન નષ્ટા.
બાળકની તરસ શાનાથી નષ્ટ થઈ? તો શિશોઃ તૃષા મેઘ જલસ્ય પાનેન નષ્ટા. મેઘજળ વાદળનું પાણી પીને નષ્ટ થઈ કે મટી ગઈ. હવે જુઓ તમારો ત્રીજો પ્રશ્ન છે. રેખાંકિત પદાનામ સ્થાને કોષ્ટકાત પદમ પ્રસ્થાપ્ય પ્રશ્નવાક્યમ રચયત. નીચે વાક્યો છે, 5 વાક્યો છે, એને તમારે પ્રશ્નવાચક શબ્દ બનાવવાના, પ્રશ્નવાચક વાક્ય બનાવવાના છે. હવે પ્રશ્નવાચક શબ્દ મૂકવાનું છે. જુઓ પહેલો વાક્ય છે જનની શિશુમ બોધયતી. જનની શિશુમ બોધયતી મેં તમને શીખવાડ્યું છે કે જ્યારે પણ સ્ત્રીલિંગ હોય તો પ્રશ્નસૂચક શબ્દ શું આવશે? કા. શું આવશે? કા. એટલે કા શિશુ બોધયતી. બીજો છે માર્ગે પરિશ્રાંત સહ તિષ્ઠતી. માર્ગે પરિશ્રાંત સહ તિષ્ઠતી. રસ્તામાં તે થાકેલો ઊભો રહ્યો. બરાબર, થાકીને આરામ કરવા માટે ઊભો રહ્યો. રસ્તામાં તે આરામ કરવા, થાક ઉતારવા માટે ઊભો રહ્યો. એને પ્રશ્નાર્થ ચિહ્ન પૂછવું હોય, પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો પ્રશ્નાર્થ વાક્ય કેવું બનશે કે કીદૃશ, શા માટે ઊભો રહ્યો? તો માર્ગે પરિશ્રાંત. કીદૃશ એટલે શા માટે? માર્ગે કીદૃશઃ તિષ્ઠતી. ત્રીજો છે ખાલી કૃષકઃ વૃદ્ધઃ આસીત. બરાબર, તો તમારે પ્રશ્ન પૂછવો હોય તો અહીંયા જુઓ ત્રીજાનું ગુજરાતી શું થશે કે ખેડૂત વૃદ્ધ હતો. ખેડૂત વૃદ્ધ હતો. હવે કૃષકની જગ્યાએ તમારે વૃદ્ધ હતો તો તમારે પ્રશ્ન પૂછવો હોય તો કેવી રીતે પૂછો તમે? કોણ વૃદ્ધ હતો? બરાબર, અહીંયા પુલ્લિંગ છે એટલે શું આવશે? કહ. સ્ત્રીલિંગ હોય તો કા અને પુલ્લિંગ હોય તો પુરુષવાચક હોય તો કહ. કહ વૃદ્ધ આસીત. કૃષક કહ છે એટલે કહ. ચોથો છે ધનસ્યુતે માર્ગે પ્રાપ્ત. હવે જુઓ ધનસ્યુત એટલે પૈસાની થેલી, માર્ગ એટલે રસ્તામાં, પ્રાપ્ત એટલે મળી. બરાબર, પૈસાની થેલી રસ્તામાં મળી. એને ગુજરાતીમાં પૂછવું અને એને પ્રશ્નાચિહ્ન પૂછવું, પ્રશ્નવાચક શબ્દ બનાવવો, પ્રશ્નવાચક વાક્ય બનાવવું હોય તો કેવી રીતે પૂછાય કે પૈસાની થેલી ક્યાં મળી? તો ક્યાંનું સંસ્કૃત શું થશે? કુત્ર. ક્યાંનું શું થશે? કુત્ર. ધનસ્યુતે કુત્ર પ્રાપ્ત. પાંચમું છે સહ તસ્ય સર્વે વૃત્તાંત કથયતી. મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે અમુક શબ્દમાં તમારે કઈ રીતે સમજવાનું કે તસ્ય એનાથી પ્રશ્ન સૂચક શબ્દ કયું મળતું આવે છે જોવા જોઈએ. કહ, કા, કુત્ર, કીદૃશ, કિમને કશ્યે. તસ્યની જગ્યાએ કશ્યે. સહ તસ્યે તેણે તેની સર્વ વૃત્તાંત કથયતી. તેને બધી જ હકીકત કહી. તો અહીંયા પ્રશ્નસૂચક વાક્ય બનાવવું હોય તો તેણે કોને બધી હકીકત કહી? બરાબર, તો ટોટલી હકીકત કોને કહી? તો શહ કશ્યે સર્વ વૃત્તાંત કથયતી. હવે જુઓ તમારો જે ચોથો પ્રશ્ન છે એ નિર્દેશાનુસાર ધાતુ રૂપાણ પરિચય લિખત. 8મા ધોરણમાં આપણે વર્તમાન કાળના રૂપો શીખી ગયા છે. મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. આ બધા જ વર્તમાન કાળના રૂપો છે. ઈચ્છામી, ગચ્છતી, અર્હસી, કથયતી, વદતી. બરાબર, જો હવે એની ધાતુ કઈ થશે એ પણ મેં તમને 8મામાં શીખવાડ્યું છે. હવે 9મામાં તમારે જાતે કરવાનું છે. ઈચ્છ, ગચ્છ. બરાબર, જો ઈચ્છામીની પહેલાંથી જ લઈએ. ઈચ્છામીની આખી ધાતુ શું થશે? ઈચ્છ. કાલ કયું છે? વર્તમાન કાળનું રૂપ છે. મી, વહ, મહ, સી, થહ, તહ, તી, તહ, અંતિ. લકાર, લટ લકાર અને પદમ પરસ્મય પદ. પુરુષ પ્રથમ પુરુષ છે. બરાબર, પ્રથમ પુરુષ કે ઉત્તમ પુરુષને વચન એક વચન. એવી રીતે ગચ્છતી ધાતુ કયું આવશે? ગચ્છ ધાતુ. કાલ તો વર્તમાન કાળ છે, લકાર બી લટ લકાર છે અને પદમ પરસ્મય પદ જ છે. બરાબર, પદમની નીચે પરસ્મય પદ જ લખવાનું. પુરુષ એ અન્ય પુરુષ છે. બરાબર, તી, તહ, અંતિ છેલ્લું છે એટલે તી, તહ, અંતિ. આ માટે તમારે કોષ્ટક બનાવવું પડશે. 8મા ધોરણમાં મેં તમને લખાયું પણ છે ને શીખવાડ્યું પણ છે. પુરુષમાં શું આવશે? અન્ય પુરુષ. વચનમાં એક વચન. અર્હસી, અર્હ ધાતુ વર્તમાન કાળ, લટ લકાર, પદમ પરસ્મય પદ છે. પુરુષ મધ્યમ પુરુષ છે.
બરાબર, બીજો પુરુષ. મધ્યમ પુરુષ એટલે બીજો પુરુષ. અને વચનમ એક વચન. કથયતિ, કથ ધાતુ વર્તમાન કાળ જ. કાળ વર્તમાન કાળ. લકાર લટ લકાર પદમ પરસ્મય પદ. અને પુરુષ તી છે એટલે અન્ય પુરુષ, ત્રીજો પુરુષ. વચન એક વચન. વદતી, વદ ધાતુ. બરાબર, ધાતુમાં વદ. કાળ લકાર વર્તમાન કાળ લટ લકાર પરસ્મય પદ. પદમ પરસ્મય પદ. પુરુષ અન્ય પુરુષ. અને વચનમ એક વચન. બરાબર. હવે જુઓ, માતૃભાષા એમ ઉત્તરાણી લિખત. ગુજરાતી ભાષામાં જવાબ આપવાના છે. કુલાચાર એટલે શું? તો કુળની પરંપરા. કુળાચાર એટલે કુળનો આચાર, કુળની પરંપરા કે કુળની રીતિ. બરાબર. માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે? શા માટે? તો માતા ચાતક શિશુને તળાવનું પાણી પીવાનું ના કહે છે કારણ કે શું કારણ હતું? એમને મેઘનું ચાતક પક્ષી એ મેઘનું જ પાણી પીવે છે અને એમના કુળની પરંપરા છે. આથી કુળની પરંપરા સાચવવા માટે તળાવનું પાણી પીવાનું ના કહે છે. પ્રશ્ન નંબર 3. નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનસ્યુતને સ્પર્શ પણ ન કર્યો? કૃષક પુત્ર ધનસ્યુત જોઈને ખુશ તો થઈ ગયો. બરાબર, એને થયું પણ કે એની ગરીબાઈ દૂર થશે, પણ બીજાના પૈસાની થેલી લેવામાં એમની કુળની પરંપરા નષ્ટ થતી હતી. બરાબર, બીજાના ધનનો સ્વીકાર કરવો એમના કુળની પરંપરા નથી. આથી કૃષક પુત્રે પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો. ચાતક શિશુએ તળાગ જળ શા માટે ન પીધું? તો ચાતક શિશુને જ્યારે તળાવનું પાણી પીવા માટે ચાતક શિશુ નીકળ્યો ત્યારે એને ચાતક શિશુએ તળાગ જળ શા માટે ન પીધું? તો જ્યારે એણે પેલા કૃષક પુત્રની ખેડૂત અને તેના પુત્રની વાત સાંભળી ત્યારે એને પોતાના કુળની પરંપરા યાદ આવી ગઈ અને પોતાના કુળની પરંપરા પ્રમાણે તે તળાવનું પાણી પી શકતું હતું નહીં. તેથી તેણે તળાવનું પાણી ના પીધું. બરાબર. હવે જુઓ, આવી રીતે તમારે સ્વાધ્યાયના પ્રશ્નો તમે પાઠ વાંચશો, ભાષાંતર જોશો એટલે આવડી જ જશે. અને બીજું કે ક્વેશ્ચન આન્સર લખીને એને તૈયાર કરવાના છે. બરાબર. સ્વાધ્યાય તો તમારે જાતે જ કરવાનું છે. પછી છે વ્યાકરણ આધારિત જે પ્રશ્નો હોય છે એનો આપણે આખું અલગ ટાઇટલ લખીએ છીએ કે વ્યાકરણ આધારિત. બરાબર. તમારે વ્યાકરણના જે અંદર શબ્દો છે, વ્યાકરણ જે આવે છે એ મેં આખું બનાવી લીધેલું છે. જો હું તમને અહીંયા સમજ પાડું કે પહેલાં પર્યાય શબ્દો. પર્યાય શબ્દ એટલે સમાનાર્થી. આચારનું વૃત્તમ જનની અંબા કૃષક એટલે કૃષિવલ. તૃષા એટલે પીપાસા. તડાગ સર હૃદય. વૃષ્ટિ એટલે પર્જન્ય મેઘ. બરાબર. ગુજરાતીમાં સમજ પાડું. આચાર એટલે રીતિ કે પરંપરા. એને બીજા સંસ્કૃતમાં સમાનાર્થી એનું શું થશે? વૃત્તમ. જનની એટલે માતા, મમ્મી. બરાબર. એનો પર્યાય સંસ્કૃતમાં શું થશે? અંબા કૃષક એટલે ખેડૂત. એનું કૃષિવલ. તૃષા એટલે તરસ, પીપાસા. તડાગ એટલે તળાવ. જુઓ, અહીંયા પર્યાય શબ્દ સંસ્કૃતમાં જ લખવાનું છે. બરાબર. પર્યાય શબ્દ તમારે પૂછાય સમાનાર્થી, તો સમાનાર્થી શબ્દ સામે સંસ્કૃત જ લખવાનું છે. આ તો ગુજરાતીમાં હું તમને ફક્ત સમજ પાડું છું, ગુજરાતી લખવાનું નથી. બરાબર. તળાગ એટલે તળાવ. એને સંસ્કૃતમાં બીજું શું કહેવાય? શર કે રદ. વૃદ્ધિ, વૃષ્ટિ એટલે વરસાદ. એને સંસ્કૃતમાં બીજું શું કહેવાશે? પર્જન્ય કે મેઘ. એવી રીતે વિરુદ્ધાર્થાકાન શબ્દ. તો આચાર વિરુદ્ધાર્થી અનાચાર. વૃષ્ટિ અનાવૃષ્ટિ. સંપ્રતિ એટલે હાલ. સંપ્રતિ એટલે હાલ, અત્યારે. એનું વિરુદ્ધાર્થી શું થશે? તદાની. પછી મહતી એટલે બહુ મોટું. લદ્વી એટલે નાનું. બરાબર. કૃદંતના પ્રકાર. કૃદંત પણ આપણે શીખી ગયા છે 8માં. આ બધું રિપીટ જ થાય છે, એનું એ જ છે. બરાબર. કૃત્વા વા પાછળ આવે એટલે સંબંધક. ત એટલે
કૃદંત. ગંતુમ તુમ પ્રત્યય લાગશે એટલે હેત્વર્થ કૃદંત. વિચાર્ય ય પ્રત્યય લાગે એટલે સંબંધક ભૂત કૃદંત. અને વિચિંત્ય ય પ્રત્યય લાગે એટલે સંબંધક ભૂત કૃદંત. આની PDF ફાઇલ હું તમને મોકલું છું, એ જોઈને તમારે લખી નાખવાનું છે. જો બીજા પણ છે કે ચાતક શિશુ અધોલિખિતાન સમાસાનામ પ્રકાર લિખત. ચાતક શિશુ ષષ્ઠી તત્પુરુષ સમાસ. બરાબર, સમાસ પણ આપણે શીખી ગયા છે. હવે જો ચાતક શિશુ એટલે ચાતકનું બચ્ચું, નું ની નું ના લાગે શબ્દોમાં તો કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ. બરાબર, ષષ્ઠી તત્પુરુષ સમાસ લાગશે. કુલાચાર કુળનો આચાર ષષ્ઠી તત્પુરુષ. મરણાસન મરણ પથારી, મરણ પથારી એટલે દ્વિતીય તત્પુરુષ. ધનસ્યુત પૈસાની થેલી ષષ્ઠી તત્પુરુષ. અનુચિતમ જે ઉચિત નથી તે એટલે નગ તત્પુરુષ. નકારાત્મક આવી ગયું એટલે નગ તત્પુરુષ. મેઘવૃષ્ટિ એટલે વરસાદ, મેઘવૃષ્ટિ વાદળનું પાણી એટલે ષષ્ઠી તત્પુરુષ. સંધિ વિચ્છેદ કરો તો પીડિતો પીડિત વત્તા અહમ પક્ષિણશ્ચેવ પક્ષિણ વત્તા ચ વત્તા એવ. અનુચિતમ અસ્તિ અનુચિતમ વત્તા અસ્તિ. તત્રૈવ તત્ર વત્તા એવ. માનવાસ્ય માનવાહ વત્તા ચ. જો આ તમારે લખી નાખવાનું છે, સ્વાધ્યાય પણ લખવાનું છે અને આ જે વ્યાકરણ આધારિત ક્વેશ્ચન આન્સર છે એ પણ તમારે લખવાના છે અને લખવાની સાથે તૈયાર કરવાના છે. બરાબર, PDF ફાઇલમાં સ્વાધ્યાય તો તમારે જાતે જ કરવાનું છે. PDF ફાઇલ ફક્ત આ બેની આવશે, એમાં જોઈને તમારે વ્યાકરણ આધારિત પ્રશ્નો લખી નાખવાના છે અને સ્વાધ્યાય જાતે લખવાનું છે. અસ્તુ.